પાવર સિસ્ટમમાં સ્વિચ ગિયરના ઇન્ટરલોકિંગની મૂળભૂત માહિતી આપો. તો જ્યારે સર્કિટ બ્રેકર પર તમારે મેન્ટેનન્સ કરવું છે અથવા તો કોઈ ફોલ્ટ થાય છે ત્યારે સર્કિટ બ્રેકર ઓપન કરવું ખાલી પૂરતું નથી, કારણ કે એક બાજુના કોન્ટેક્ટ લાઈવ છે, કારણ કે તે બસબાર સાથે જોડાયેલા હોય છે. તેથી લાઈવ બાજુથી પણ એને અલગ કરવું જરૂરી બને છે અને આ માટે આપણે આઇસોલેટરનો ઉપયોગ કરીએ છીએ. આઇસોલેટર એ સર્કિટ બ્રેકરની બંને બાજુએ જોડાયેલા હોય છે. સર્કિટ બ્રેકર ખોલ્યા પછી આઇસોલેટરને ખોલવામાં આવે છે, તેથી સર્કિટ બ્રેકર હવે બંને બાજુથી ઓપન થઈ ગયું, એટલે કે અલગ છે અને સિસ્ટમ સાથે જોડાયેલું નથી. હવે આઇસોલેટર ફક્ત રેટેડ કરંટ વહન કરવા માટે જ રચાયેલ છે, તે ફોલ્ટ કરંટને બ્રેક કરવા માટે રચાયેલ નથી. તેથી જો સર્કિટ બ્રેકર ઓપન કરતા પહેલા આઇસોલેટર ખોલવામાં આવે તો તેના કોન્ટેક્ટ ઉપર આર્ક ઉત્પન્ન થાય છે અને તેનાથી આગ લાગી શકે છે અને ઓપરેટરને પણ ઈજા થઈ શકે છે અને આઇસોલેટરને નુકસાન થશે એ સ્વાભાવિક છે. તેથી સર્કિટ બ્રેકર ઓપન કરતા પહેલા આઇસોલેટર ક્યારેય ખોલવું જોઈએ નહીં. તેવી જ રીતે જ્યારે સર્કિટ ક્લોઝ હોય ત્યારે પહેલા આઇસોલેટર બંધ કરવું જોઈએ અને પછી આપણે સર્કિટ બ્રેકરને બંધ કરવું જોઈએ. જો અર્થ સ્વિચને પણ ઓપન કરવાનું હોય અથવા તો એને ઓપરેટ કરવાનું હોય તો તે સર્કિટ બ્રેકર અને આઇસોલેટર ઓપન કર્યા પછી ક્લોઝ કરવા જોઈએ અને સર્કિટ બંધ કરતી વખતે પહેલા અર્થ સ્વિચ ઓપન કરવી જોઈએ, નહીં તો જે કંઈ બી હશે બધો જ પાવર સીધો અર્થમાં જતો રહે. અને અર્થ સ્વિચ ઓપન થાય પછી આઇસોલેટર ક્લોઝ કરવાના અને પછી તમારે બ્રેકરને બંધ કરવાનું હોય છે. આ ઇન્ટરલોકિંગની વ્યવસ્થા જેવી રીતે કરવામાં આવે છે કે બ્રેકર બંધ હોય ત્યારે આઇસોલેટર ખોલી ના શકાય અને આઇસોલેટર ઓપન સ્થિતિમાં હોય ત્યારે બ્રેકર બંધ ના થઈ શકે. એવી જ રીતે જ્યારે ઇન્ટરલોક એવી રીતે કરીએ છીએ કે સર્કિટ બ્રેકર જો ઓપન સ્થિતિમાં છે, એટલે કે ખુલ્લું છે, ત્યારે અર્થ સ્વિચ બંધ ના કરી શકાય, ત્યારે અર્થ સ્વિચ બંધ કરી શકાય, ત્યારે જ અર્થ સ્વિચ બંધ કરી શકાય અને જ્યારે અર્થ સ્વિચ ખુલ્લી હાલતમાં હોય, એટલે કે ઓપન કન્ડિશનમાં હોય, ત્યારે આઇસોલેટર બંધ કરી શકાય. નહીં તો શું થશે કે જે કંઈ બી કરંટ હશે બધો સીધો અર્થમાં જતો હશે, ડાયરેક્ટ અર્થ સાથે કનેક્શન રહેશે. તો આ ઇન્ટરલોકિંગ એટલે જ આપી છે કે ભૂલથી બી ઓપરેટ કરતી વખતે ક્યાંય આપણાથી ભૂલ ના થઈ જાય, જેથી પાવર જે છે એની એકચ્યુઅલ ડિરેક્શનમાં જઈ શકે સોર્સથી લોડ તરફ. તો પાવર સિસ્ટમમાં સ્વિચ ગિયરના ઇન્ટરલોકિંગ વિશે આ બેસિક ઇન્ફોર્મેશન.